જો અહીંયા તમને મારા હાથનો પરસેવો બધા જ હોય છે. તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો એ આજ તો સવારમાં નાઈ કરીને થઈ જશે અત્યારમાં રેડી. સવારમાં તો સવાર નહીં, પણ જોઈ લો કેટલા વાગ્યા છે. 12:15 થઈ ગયા, એટલે કે બપોર પડી ગઈ છે. અને હવે અત્યારે જમવાનું પણ રેડી થાય છે. અને આજ તો બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે ઓલો બ્લોગ જે છે ને એડિટ કરવાનો થોડોક બાકી હતો, તો એ એડિટિંગ કરીને મૂક્યો છે. અને ભાઈ સિટી વાગે છે, સિટી પૂરી થઈ પછી આવું. અને ભાઈ છે ને હાલો હું તમને રસોડામાં બતાવું. તો અહીંયા ઇયરબડ્સ ચાર્જિંગમાં મૂકી દીધા છે. પછી અહીંયા કાંઈક કુકરમાં બને છે. શું બને છે કે ખબર છે નહીં આપણને. આ લોટ તૈયાર થઈ ગયો છે. અને અહીંયા ટીવી શરૂ છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ છે. અને આજ તો ભાઈ છે ને સવારના 11:00 સુવા ગયા હતા કાલે રાતે. તો ભાઈ છે ને 5 વાગ્યા ને ત્યારે વરસાદ આવવાનો શરૂ થઈ ગયો. તો પછી તરત ગોદડા લઈને ગાડલા લઈને બધી બેસી ગયો. બહુ વરસાદ આવતો હતો. અને અત્યારમાં તો ફૂલ તડકો, ડેન્જર. જો અહીંયા તમને મારા હાથનો પરસેવો બધા જ હોય છે. અને ઉપર એકદમ સૂરજ છે, ફૂલ તડકો, ડેન્જર છે. અને અત્યારે લાગતું નથી કે છે ને રાતે વરસાદ આવ્યો હોય છે એવું, કેમ ખરેખર જરૂર છે અત્યારે વરસાદની. કેમ કે અત્યારે તડકો હોય ને તો થોડુંક વાતાવરણ થોડું થાય ને મજા આવે. એમાં તો તડકાનું તો એ બહાર ન નીકળે અને ગરમી થયા કરે, તો ઘરમાં રહેવું પડે. જય રામાપીર બાબા. તો ફિલહાલ તો જમવાનું બની ગયું છે, તો હાલ હવે જમવા બની જાય. અને જમવામાં તો છે રોટલી, કોબી બટેટાનું શાક અને કેરી તો સુધારવાની બાકી છે. તો હળવાને સુધારી નાખીએ. તો ભાઈ ફિલહાલ તો થઈ છે 3:40, એટલે કે 4 વાગ્યા આવ્યા છે. તો હું જાઉં છું અત્યારે મેગી લેવા માટે. મેગી લઈને આવી ગયો ઘરે. તો હાલો હવે બનાવી નાખીએ. છે 2 મિનિટ મેગી છે. ઓલી જે યુપી આવે ને એ તીખી લાગે, એટલે એ નથી લેવાની. આ લાવ્યો એટલે. તો ચાલો આને બનાવી નાખીએ હવે. તો જો મસાલાનો છે ને ડુંગળો કરી નાખ્યો છે. અને અહીંયા છે ને મેગી ઓલી થાય છે, આને ઓલી હરખી કરવી પડશે થોડી. અને આમાં છે ને થોડુંક મરચું નાખવાનું છે, કેમ કે થોડીક મોળી લાગે ને એટલે નાખી દઈએ થોડું જ વધારે નહીં. બસ હાલો આ મેગીને થોડુંક હલાવી નાખીએ. આ મેગી આમ આખી હોય ને તો મજા આવે ખાવાની, એટલે હે ને તોડતો નથી હું, સમજે. બસ ચલો હવે આને થોડી વખત છે ને આની ઉપર ઓલું ઢાંકી દઈએ કંઈક. આ ડીશ તો નહીં આવે, નાની એવી છે. આ ઢાંકી દઈએ. બસ પરફેક્ટ આવી ગયો. હાલો તો ભાઈ તૈયાર છે મસ્ત મજાની મેગી. જો ધુમાડા નીકળે છે હજી ગરમા ગરમ. તો આજે ભાઈ નાસ્તામાં મેગી ખાવાની છે. તો હાલો હવે ફિલહાલ તો ખાઈ લઈએ મસ્ત. જો આખી લાંબી હો ભાઈ. તો ભાઈ મેગી તો ખાઈ લીધી, પણ આજે તીખી બહુ હતી મેગી. થોડુંક એવું મરચું નાખ્યું, તમે જોયું, થોડુંક એવું મરચું નાખ્યું તોય તીખી થઈ ગઈ વધારે. હવે મારી ગાડી છે ને અત્યારે તડક્યા પડી છે, ત્યાંથી છે ને છાયા મૂકી દો. હવે આપણી ગાડી અહીંયાથી આવી ગઈ છે અહીંયા છાયા. હો મસ્ત, કેમ કે તપી ગઈ હતી બહુ અંદર, પછી તડકા પડી હતી ને અહીંયા એટલે. અને અત્યારે ટીવીમાં હાલે છે શોર્ટ્સ જોવે છે બધા. ભાઈ અત્યારે તો આવી ગયો છું અગાસીમાં. અને ભાઈ 6:30 થવા આવ્યા છે. અત્યારે તો હું બેઠો છું ભાઈ અગાસીમાં, મસ્ત મજા આવે છે બેસવાની. સનસેટ પણ થવા આવ્યો છે જો. એટલે અત્યારે બહુ ગરમી થતી નથી, એટલે અગાસી માટો મારો આવ્યો છે ખાલી. હવે તો ઈ જ કરવાનું છે ને ભાઈ. અને ક્રિશને મેં ફોન કર્યો હતો, તો એને કીધું છે કે હવે આ રવિવારે આવી જાય, પછી વ્લોગ બનાવવાની મજા આવશે. પછી કંઈક બહાર જવું આપણે, કેમ કે એકલા બહાર જવાની કંઈ મજા આવે. એટલે મેં કીધું છે ને એ આવે ને પછી કંઈક બહાર જઈએ આપણે આ સાંજના ટાઈમે. તો ભાઈ ફાઇનલી છે ને સનસેટ થઈ ગયો છે ને અંધારું થઈ ગયું છે ફૂલ. એટલે અંધારું એટલે એ રીતનું નહીં, પણ સૂરજ નીચે આવી ગયો છે. એટલે જોવા આમ પ્રકાશ છે પણ નથી, આમ ખાલી પ્રકાશ જ તે, બાકી કાંઈ નહીં. સૂરજ દાદા નીચે આવી ગયા, હમણાં થોડીક વારમાં અંધારું થઈ જાય. અને ભાઈ જો આ છે આપણું ડમ્બલ, એને આપણે છે ને નીચે લઈ જવાનું છે અત્યારે, કેમ કે સવારમાં કસરત કરવાની ઈચ્છા થઈ છે. તો મેં કીધું આને લેતો જાઉં. સવારમાં જાગીને આમ થઈ તો કંઈક એમ વિચારું કે શું કરું એની કરતાં આને કંઈક કસરત કરીશ. એકાદી વાર આમ કરીશ, પછી પાછો સૂઈ જઈશ.
તો હાલો અત્યારે દીવાબત્તીનો અમથો ટાઈમ થઈ ગયો છે અને સવા 7 થઈ ગયા છે, પણ આ તોય તે રામાપીરના મંદિરે હજી આરતી થઈ નથી, કંઈ ખબર નહીં ક્યારે થાય. તો રાતનું જમવાનું રેડી થઈ ગયું છે. જુઓ સેવ ટમેટાનું શાક ને ભાખરી છે. તો ગાઈસ રાતે વ્લોગને એન્ડ આપતા ભૂલાઈ ગયું હતું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે છે ને રાતે છે ને મોડું થઈ ગયું હતું અને હું આવી ગયું હતું કંઈ ખબર ન રહી, તો વ્લોગ પડ્યો આમનો એ ભૂલાઈ ગયું. તો હવે વ્લોગને પૂરો કરવાનો બાકી છે, તો આપણે વ્લોગ પૂરો કર્યો છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો, ત્યાં સુધી બધાને બાય બાય. અને ભાઈ વાગી ગયા છે ફાઇનલી કેટલા 18 ને 22 થઈ છે, એટલે કેટલા થાય મને નથી ખબર.